મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અત્યારના વાગ્યા છે 6:40 અને આજે તારીખ છે 11 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 39મો. તો આજે આપણે ગઈકાલ રાતના અમે આવેલા આપણે મીઠી તલાઈ પાસે, અને આજે અત્યારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ આગળની તરફ. અમારી પાઠ પૂજા બધું થઈ ગયું છે, આરતી ને વગેરે બધું જ થઈ ગયું છે. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હા, લીમનાથ મહાદેવ. કાલ રાતના મને મોડું થઈ ગયું હતું, 9 વાગ્યાની સવા 9, 9:30, એટલે અમે નહોતા લઈ શક્યા કાલે. આજે અત્યારના એમને દંડવત કરી લઈએ સવારના પોરમાં 6:45. મહાદેવની જય હો, હનુમાનજી મહારાજની જય હો, લીમનાથ મહાદેવ. એકદમ નાના છે. માં ભગવતી પાર્વતી માતા, શંકર શિવ પાર્વતી માતા, અને આજુ નર્મદે હર, નર્મદે હર. સાત ને 5 અમે જઈએ છીએ જાગેશ્વર મહાદેવ. લગભગ આવી ગયું જો આ રહ્યું જમણી બાજુ જગેશ્વર મહાદેવ, જાગેશ્વર. ભલે મળીએ સીધા ત્યાં નર્મદે હર. માં કુળદેવી અંબે માં, મારી માં આપણે દંડવત. મારી માં કેટલું સુંદર, મારી માં તમારું મુખારવિંદ છે માં. તમને મારા લાખ લાખ દંડવત મારી માં. ખોડલ માને દંડવત, નાગેશ્વરી માતાને દંડવત, અંબે માતાને દંડવત. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે. પણ મૂર્તિ બહુ જૂની છે. ભલે કૃષ્ણ ભગવાન નર્મદે હર. શ્રી રામ કૃષ્ણ દરબારની જય, રામ સીતારામ દરબારની જય. મહારાજને દંડવત મહારાજ, નર્મદે હર. જય ગાયત્રી માતાને દંડવત વાળી માને. મહાદેવજીને દંડવત. ભાઈ ભલે નાનો તો પણ રાયનો દાણો. એટલે મહાદેવજી તો મહાદેવજી છે, બહુ નાના છે, બહુ અતિશય નાના છે એમ. પણ ભગવાન તો ભગવાન જ છે ને. જોઈ લો, હવે દર્શન કરો, કેટલા સુંદર છે ને મહાદેવ. વિરાય માને દંડવત મારી માં, સદાય સારા હોના છે. જુઓ કેટલું સુંદર છે. જાગન્નાથ મહાદેવ એટલે જાગેશ્વર. આ ગામનું નામ જાગેશ્વર છે. માં શબ્દ કેટલો મસ્ત. નાગણેશ્વરી માં, નાગણેશ્વરી. કેટલું સુંદર ને ભવ્ય મંદિર છે આ જાગન્નાથ મહાદેવનું. સુંદર. હા 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 હા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. તો જો આ જાગેશ્વર ગામ, જાગેશ્વર મહાદેવ, જાગન્નાથ મહાદેવ આપણું હાર્દિક સ્વાગત કરે છે. એમનો ગેટ ગામનો બહુ મસ્ત સુંદર. આવો હવે આપણે અંબેટા તરફ, અંબેટા તરફ. ભલે નર્મદે હર. બધી બાજુ ઇન્ડસ્ટ્રીઝ જ છે, જોરદાર ઇન્ડસ્ટ્રીઝ વે. મીઠી તલાઈથી તમારે પછી અંબેટા ગામથી પછી અમારે જમણી બાજુ જતું રહેવાનું છે. ત્યાં આગળ હવે ઇન્ડસ્ટ્રીઝ છે નથી, કંઈ ખબર નથી, પણ અમે લોકોને જ કીધું કે અમારે અંદરના રૂટ ઉપર, માના રૂટ ઉપર થઈને કરવું છે. તો કીધું અંબેટાથી તમે અંદરથી વયા જજો. તો જોઈએ હવે આગળ. ભલે બાકી ચારે બાજુ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીઝ. નર્મદેથી આવ્યા મીઠી તલાઈથી દરિયાઈ માર્ગે, અને આજે સવારે એટલે 11 તારીખે આજે મારો 39મો દિવસ છે.
જો હવે જમણી બાજુ નર્મદા પરિક્રમા માર્ગ, પછી કૃષ્ણાનંદ આશ્રમ અંભેઠા આ આવી ગયું. ભલે તો નર્મદે હર કૃષ્ણાનંદ આશ્રમ અંભેઠા નર્મદા પરિક્રમા વાસી માર્ગ. તો મૈયાને પ્રાર્થના કરું આખો માં તમારો આખો તટનો માર્ગ બધો પરિક્રમા વાસીઓ માટે આવો જ થઈ જાય. અને આગળથી અંભેઠા ગામથી મૈયાનો કિનારો આપણને પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો, આ બધા વિડીયો તમને ગમતા હોય ભગવાન, હું એકમાત્ર ગુજરાતી છું કે જે આપ સર્વને, એમ તો ઘણા હજારો ગુજરાતીઓ લાખો ગુજરાતીઓ આવે છે, નથી આવતા એમ નહીં, પણ હું તમને આ ચેનલ ગુજરાતીમાં મેં પ્રસ્તુત કરી છે, જેથી મારા ગુજરાતીઓ, અન્ય લોકો તો છે જ, અન્ય લોકોની પોતાની પ્રાદેશિક ભાષામાં છે જ તે ચેનલ, પણ મેં સ્પેશિયલી મારા ગુજરાતીઓ માટે બનાવી છે. અને એનો મતલબ એમ નથી કે બધી ભાષાઓ સાથે મને કોઈ અલેણું છે, એવું નથી. મને બધી જ ભાષાઓ અતિશય મને પ્રિય છે જે મારા ભારતની છે, બરાબર. સૌ પ્રથમ પહેલી વસ્તુ. બીજું કે ભાષા ફક્ત જાણકારી માટે, એકબીજાને આપણે વાતો ચિત્તોનું એની માટે છે ભાષા, બાકી બધા ભારતીય છે. ભલે તો કોઈ એવું ખોટું ન લગાડતા, અને કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, ક્ષમા આપજો. ભલે તો હવે આપણે અંભેઠા તરફ આગળ પ્રસ્થાન કરીએ. નર્મદે હર. આ અંભેઠા તલાવ, ચારે બાજુ ઇન્ડસ્ટ્રીઝ, વચ્ચેથી પરિક્રમા વાસીઓનો માર્ગ. નર્મદે હર, બધો આગળ. નર્મદે હર. તો અંભેઠામાં આ શ્રી કૃષ્ણાનંદ આશ્રમ अंभेठा, यहाँ नर्मदा परिक्रमा वासी का स्वागत है. नर्मदे हर. કેટલું સરસ ને સુંદરમાં સુંદર આ રમણીય સ્થાન છે, બહુ મસ્ત જગ્યા છે. પરિક્રમા વાસીઓ માટે રહેવાનું સ્થાન કેટલો વિશાળ. અને આ બાજુ જુઓ, આ આશ્રમ અહીંયા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ. અમારા મલાડી ઇષ્ટ ધંજીવાડીમાં પણ ચંદ્રમૌલેશ્વર મહાદેવજીની જય હો મને યાદ આવી ગઈ. નર્મદે હર. ગાયત્રી માતા, વેદ માતા ગાયત્રી, આપનો જય થાવ માં. શ્રી સિંહાનંદજી બાપુ. આ બધા ગાયત્રી પુરસ્ચરણ કર્યું છે આ બધા સાધુ સંતોએ. અદ્ભુત માં ભગવતી મારી માં. સૌ પ્રથમ આ જીવનની અંદર સૌ પ્રથમ મેં કોઈ નામ લીધું હોય ને બાળપણમાં, તો એ તમારું નામ લીધું હતું માં. મને એટલું યાદ છે માં. નર્મદે હર. કમલાનંદજી બાપુ, આપ સર્વ મિત્રો. અમે આ કૃષ્ણા ધામ આશ્રમ ત્યાંથી અમે લોકોએ પ્રસ્થાન કર્યું છે, અને હવે અમે લોકો જઈએ છીએ આગળ તરફ, મૈયાનો તટ. અને આગળ હમણાં પૂછ્યું અહીંયા બાપુને, તો બાપુએ કીધું કે ભાઈ, મેં કીધું વિડીયો લઉં તમે, મને કે ના પડી કે ના, એટલે અમુક મર્યાદા હોય તો નહીં લેવાનું, બરાબર છે. બાકી આપણે સાધુ સંતોનું, દેવસ્થાનોનું આપણે દર્શન કરાવીએ જ છે તમને. ભગવાન ના નથી પાડતા, સાધુ સંતો ના પાડે છે. નર્મદે હર. આગળ કૃષ્ણધામ આશ્રમ, ત્યાંથી બહાર આવીને આ મૈયાનો તટ અને મૈયાનો રસ્તો પકડ્યો. માં નર્મદા પરિક્રમા માર્ગ 7 કિલોમીટર ગાંવ સુવા. આવો આ બાજુ નર્મદે હર સુવા ગાંવ જઈએ હવે આપણે. નર્મદે હર. એના પછી આ બીજું બોર્ડ, સિંગનાથ મહાદેવ સદાવ્રત આશ્રમ સુવા, તાલુકો વાગરા, 7 કિલોમીટર. ચલો જઈએ હવે. કઈ બાજુ જઈથી? ડાબી બાજુ, બરોબર. આવો ડાબા હાથ ઉપર નર્મદે હર. મેં હમણાં મેપમાં જોયું તો આ બાજુ મૈયા છે, મૈયા જમણી બાજુ. અમે ઉત્તર તટ ઉપર આવી ગયા છે, બરોબર છે.
તો અમે લોકો ગઈકાલ સુધી પહેલાં તટ ઉપર હતા અને ગઈકાલ રાત્રે અમે બોટથી આવીને ઉત્તર તટ ઉપર આવી ગયા. પહેલો તટ એટલે દક્ષિણ તટ. તો દક્ષિણ તટ ઉપર તમે જેટલા પણ પિતૃઓનું હોય એના તમારા બધા જેટલા પણ પિતૃઓ હોય, પછી એવું નહીં 1 નંબરનો છોકરો અને 4 નંબરનો છોકરો એનાથી જ બધું થાય. બધી જ વસ્તુઓ માન્યતાઓ ખોટી છે. બધી જ વસ્તુઓ ખોટી છે. શું 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર હોય કે ગમે તેટલા હોય, કોઈ પણ છોકરો પોતાના મા બાપનું માતા પિતાનું, હા, અને જન્મમાં અવતાર લીધો હોય, મનુષ્ય જન્મ મળ્યો હોય, તો એ સર્વ, એ પણ સર્વ એટલે 71 પેઢી એટલે જ તો કહે છે બધું આવી ગયું. જેટલું પણ પિતૃઓનું એ જીવ દ્વારા જે શરીર લઈને એ કુળમાં, એ પરિવારમાં જન્મ્યો હોય, તે સર્વનું તર્પણ તે કરી શકે છે. એમાં કોઈ ખોટી ઓલી ભ્રમણામાં નહીં રહેવાનું. 1 નંબરનો છોકરો ને 4 નંબરનો છોકરો જ કરી શકે. શું? હા, માટે આ બધી ક્યાંય, મને તો આવું બધું માનતો જ નથી. બધા જ કરી શકે યાર. મારો પિતૃ તો ખરો જ ને, એમ કહેવાનો મતલબ ઈ કેમ ભાઈ 1 નંબરના 4 શું? નર્મદે હર, નર્મદે હર. 8:20 એટલે મને થયા છે અહીંયા પોણા 2 કલાકની આસપાસ. ત્યાંથી નીકળીને 6:40ની આસપાસ જે પણ નીકળ્યા હોય. ભલે અમે લોકો જઈએ છીએ સુવા ગાંવ તરફ, અને ત્યાં આગળ પેલા પ્રાચીન મહાદેવજી છે, સિંગાનાથજી, શું ઈ જ છે ને કે સિંગાનાથ મહાદેવ, સિંગનાથ મહાદેવ કંઈક છે. ભલે તો જુઓ કેટલો જો પરિક્રમાવાસી એક લાઈનમાં. નર્મદે હાર પ્રભુ. હાલો. અને ઉત્તર તટ, દક્ષિણ તટની વાત કરી પેલા પિતૃઓની, પછી ઉત્તર તટ. ઉત્તર તટ ઉપર દેવી દેવતાઓનું ઋણ હોય, કોઈ પણ જીવના માથે ચડ્યું હોય. તો આ ઉત્તર તટ આવું લોકો કહે છે, પણ કંઈક પુરાણોમાં પણ લખ્યું છે. અને નર્મદા મૈયાની પરિક્રમા કેમ કે કોઈ જીવને રિલેટેડ જેટલા પણ દેવી દેવતા છે, જેટલા પણ એમના ગોત્રના સાધુ સંતો છે, ગોત્રના ઋષિ, એ સિવાય અન્ય જેટલા પણ દેવી દેવતાઓ છે, જેટલા પણ, તે સર્વનું તીર્થ એ મૈયાના તટ ઉપર છે. અને મૈયાને આશીર્વાદ પણ આપેલા છે મહાદેવજીએ, વિષ્ણુજીએ, મા ભગવતી જગદંબાએ, સર્વ દેવી દેવતાઓએ એમને આશીર્વાદ આપેલા છે. આમનું નામ શિવ તનયા, એટલે શિવજીના શરીરમાંથી, એટલે એમના બ્રહ્મરંધ્ર, એટલે મસ્તક પરથી એક બિંદુ પડ્યું, જલનું કહો, પરસેવાનું કહો, કે જે પણ કહો, શિવનો અંશ એમ પડ્યું, અને એમાંથી શિવ તનયાનો જન્મ થયો. શિવ તનયા એટલે શરીર, શિવના તનમાંથી. હા, અને શંકર ભગવાને વરદાન આપ્યું, જસ્ટ લાઈક કે તારી અંદર એક કંકર ઈ શંકર હશે, કે તેની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂરત નથી. એમ તે સ્વયં પ્રાણ પ્રતિષ્ઠિત જ હોય. તમે લાવીને એમને તરાસીને કોઈ પણ મંદિરમાં કે કોઈ પણ ઘરે કે ક્યાંય પણ બેસાડો, એમની પ્રાણ પ્રતિષ્ઠાની જરૂરત નથી. વિષ્ણુએ પણ કીધું છે આવું, ઘણા લોકોએ કીધું છે. એટલે મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું. એમાં લખ્યું વિષ્ણુજીએ કે ભાઈ તમારા તટ ઉપર જે પણ મારું પણ ભજન કરશે તો એ તમને જ પ્રાપ્ત થશે. તમે સમજ્યા? એટલે કહેવાનો મતલબ એ કે શિવના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે મા ભગવતી, અને આખા બ્રહ્માંડની અંદર ખાલી આમની જ પરિક્રમા થાય છે. તો બીજા કોઈ નદીની પરિક્રમા થતી નથી, તો આમની જ પરિક્રમા થાય છે. અને સર્વ ઋણોમાંથી મુક્ત થઈ શકાય એવી માં નર્મદાનો તટે તીર્થોના દર્શન, સાધુ સંતોના દર્શન, એની અંદર સ્નાન કરવાનું મહાત્મય. એટલે ઢીચણભર હોય પાણી, એટલામાં તમે સ્નાન, પરિક્રમાવાસી સ્નાન કરી શકે. આમ તો જનરલ હરેક સંસારીઓ એટલામાં જ સ્નાન કરી જવું. આખું ડૂબીને કે એવું બધું કંઈ જરૂરત નથી, કે ડૂબકીઓ મારવી પડે એવું કંઈ જરૂરત નથી. તો મૂળ સ્નાન જરૂરી છે.
પછી અમે તો અમને તેમ જ કીધું તમે કમંડલથી સ્નાન કરવાનું, એ લઈને એની અંદરથી કમંડલ ફોર એવરીથિંગ, હરેક વસ્તુ માટે કમંડલ અમને આપેલું છે. તો મસ્તાન જીવન છે. જુઓ, ટાઈમ હોય, સમય હોય, કાઢો, આવો મૈયાના તટે આવો, પરિક્રમા કરવા આવો. ઉત્તર વાહિની પણ કરો પણ. હા, શું સંપૂર્ણ ઋણોમાંથી મુક્ત થઈ જાઓ એટલે પ્લસ અને માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 બધું થઈ જાય, સરવાળો બધો જ વસ્તુઓનો 0 થઈ જાય એટલે મોક્ષ. અને મોક્ષ પણ કાયમ નથી, એ ધ્યાન રાખજો. થોડાક સમય માટે રાખે ઈશ્વર એમની જોડે, એમના અંશ તરીકે, પછી પાછો એને મોકલે જ તે. એટલે તો નરસિંહ મહેતા બહુ કે હું તો કંઈ ન માગું એમ, બસ જન્મ જન્મની ભક્તિ માગું એમ. મને કાંઈ જોઈતું, મોક્ષ નથી જોઈતો મારે, બસ જન્મ જન્મની મારે ભક્તિ જોઈએ. એટલે નરસિંહ મહેતા છે, ક્યાંક તો છે જ. હા, એટલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે. જુઓ, પ્રકૃતિ અને આ કેમિકલનું જંગલ, આ માનવ નિર્મિત, પણ આ પણ જરૂરી છે. આ પણ એટલું જ જરૂરી છે આપણા ભારત દેશને ગ્રોથ અપાવે છે આ બધી ઇન્ડસ્ટ્રીઝો, અને ભારત બધાની સામે ઊભું રહી શકે છે. નહીંતર તો ભારત ક્યારનું ફેંકાઈ ગયું હોત અગર સમજો આ બધું ના હોત ને તો. પણ દુઃખ તો થાય, પણ એ મૈયાની જ ઈચ્છા હોય ને, પ્રકૃતિની જ ઈચ્છા હોય એમ કે ચલો થવા દો એમ. અને પ્રકૃતિ એટલી પાવરફુલ છે ને, આ બધો જ કચરો છે ને પોતે પોતાનામાં બધો એને આખો ડાયલ્યુટ કરે ને આખો પાછો રિફ્રેશ કરીને પાછું એ આપે છે પ્રકૃતિમાં જ, આપણા માટે જ. એટલે એ પ્રકૃતિની ઈચ્છા હોય તો જ આ બધું જરૂરી છે. અને ભારતનું પણ આ ભાવિ છે. એટલે તો આજે વિશ્વમાં ભારત છે ને 3જા નંબર પર આવી ગયું છે એમ. જીડીપી ગ્રોથ ભારતનો પણ ઘણો વધી ગયો છે એમ. એટલે કહેવાનો મતલબ ભારત ઘણું આગળ આવી ગયું છે. એટલે આ બધું પણ જરૂરી છે એમ. જો આ નર્મદા પરિક્રમાવાસીઓ અમારા, નર્મદે હાર, નર્મદે હાર. તો કહેવાનો મતલબ ઈ તો હા. અને ખાલી આપણે સમજો પ્રકૃતિ એટલે આપણે એમ વિશ્વના બધા દેશો આપણા પર કબજો કરી નાખતા, તેટલું સ્ટ્રોંગ બને ને ભારત. એમ એટલે ધંધા જરૂરી છે, ધંધા જરૂરી છે. એ તો સૈન્ય આપણે ઇન્કમ થાય તો બધું ઘણું બધું આનું આમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, પછી આપણું સૈન્ય બળ પાવરફુલ થાય, 3 સૈન્ય બળ. હા, જેથી બીજા સામે આપણે ઊભા રહી શકીએ બિંદાસ. એટલે મારું છે આવતો નહીં હોય એમ, તમે સમજ્યા, નહીં તો ઘૂસી જાય એમ કહેવાનો મતલબ ઈ. ભલે તો નર્મદે હર. બીજી બાજુ આપણે એટલા મજબૂત બનો ને, ભલે ને ઇન્ડસ્ટ્રીઝો વધતી આપણા ભારતમાં, આપણે ભારત બહુ આગળ આવે. અને સામે બીજા અર્થમાં તમને કહું તો પ્રકૃતિને પણ એટલો જ પ્રેમ કરો, એટલા બધા ઝાડ ઉગાડો, હદની બહાર ઝાડ ઉગાડો, રોજના લાખો ઝાડ ઉગાડો. રોજના શું ફરક પડે? તો જુઓ પછી બધું બેલેન્સ એમ કહેવાનો મતલબ ઈ. તો હજારો વર્ષોથી પૃથ્વી છે, હજારો લાખો વર્ષોથી કાંઈ નથી થતું. આ બધું ઈશ્વરની કૃપાથી જ બધું થાય, ઈશ્વરની કૃપાથી જ બધું થાય. 2 મિનિટ અમારે બેઠા છે તો હું ઊભો છું. આપણી ચર્ચાઓ પૂરી કરીએ નાની નાની. તો પ્રકૃતિમાં આપણે એવો મોટો સાથ આપો. શું તો પ્રકૃતિ એટલી ભયંકર પાવરફુલ બને એમ, બધે જ હરિયાળી હરિયાળી. એટલે આ બાવળ ને આ કાંટા ને આવા બધા ઝાડ નહીં. હા, લીમડાના ઝાડ છે, લીમડાના ઝાડ છે, પીપળાના છે, વડના છે, જે પ્રકૃતિને એકદમ સ્ટ્રોંગ બનાવે એમ. 24 કલાક ઓક્સિજન કાઢવાવાળા ઝાડ છે, એ બધા ઉગાડો. હા, તો પછી જુઓ ને, ભલે ને ઇન્ડસ્ટ્રીઝો વધતી, કાંઈ ન થાય. શું નર્મદે હર, નર્મદે હર. અને આ કોઈ પણ આજે અત્યારના આજે ઇન્ડસ્ટ્રીઝોના જે મટીરિયલ છે એનું મૂળભૂત તત્વ તો પ્રકૃતિ જ છે ને. એ તો પડેલા હતા તો એ પ્રકૃતિને ત્યારે કંઈ નુકસાન નથી થયું અંદર હોવા છતાંય. શું તો બિંદાસ ઝાડબાડ ઉગાડો, સારી રીતના રહો, મસ્ત રીતના, ફર્સ્ટ ક્લાસ. હા, તો કાંઈ ન થાય પ્રકૃતિ. એટલે મોજ કરો, મજા કરો. જરૂરી પણ છે આ ઇન્ડસ્ટ્રીઝો ભારતને મજબૂત બનાવવા માટે. નર્મદે હર, નર્મદે. પરિક્રમાવાસીઓ જો કેટલી ભરમાર છે. આ પરિક્રમાવાસી માટે માર્ગ બનાવ્યો છે.
એટલે આમ લખ્યું હતું ત્યાં આગળ મેં તમને વંચાયું હતું પરિક્રમાવાસી માટે માર્ગ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 9:05 અને અમે લોકો ચાલી ગયા છે એપ્રોક્સિમેટલી 8 કિલોમીટરની ઉપર. ભલે હવે 1 કિલોમીટરની આસપાસ પેલું સુવા ગામ છે, બરાબર, ત્યાં આગળ આપણે પહોંચીશું. થોડી વાર રેસ્ટ લઈએ છીએ. નર્મદે હર પ્રભુ નર્મદે. મિત્રો જો અંભેટા ગામ અમે લોકો અહીંથી આવ્યા મીઠી તલાઈથી એપ્રોક્સિમેટલી 10 કિલોમીટર ચાલીને આવ્યા અને અત્યારના ટાઈમ થયો છે 9:20. એપ્રોક્સિમેટલી 10 કિલોમીટર ચાલ્યા છે અમે લોકો. અને પેલું ચાલ્યા હતા ને 8:40 ત્યારે અમે લોકો ઓલમોસ્ટ 9 ચાલી ગયા હતા. હા, એ પછી અમે લોકો એટલે મોબાઈલમાં જોયું ને. તો હવે અહીંયા આગળ આજ રોડ અહીંયા સિંગનાથ મહાદેવ આવશે. પહેલાં આપણે અહીંયા નર્મદાની સેવા થાય છે અહીંયા પરિક્રમાવાસીઓની. ચાલો એમના દર્શન કરીએ. નર્મદે હર નર્મદે હર જલપાન સેવા પરિક્રમાવાસી નર્મદે હર નર્મદે હર નર્મદે હર બાલભોગ સેવા. અને આપણે હવે અહીંથી આગળ સુવા ગામમાં, કેમ કે એ પછી સીધું 11 કિલોમીટર આગળ કપોદરા કે એવું કંઈક ગામ છે. પછી ત્યાં આગળ એટલે શું છે કે એડજસ્ટમેન્ટ થાય એવું નથી. રાત્રિ વિશ્રામ ત્યાં જ કરશું કપોદરામાં, અહીંથી 11 કિલોમીટર પછી. પણ હમણાં અહીંયા થોડા ટાઈમ સિંગનાથ મહાદેવના જે પણ દર્શન કરવા છે ગામમાં, સુવા ગામ, અને ત્યાં જ થોડોક બપોર સુધીનો વિશ્રામ ત્યાં જ કરવો છે હમણાં. ભલે તો નર્મદે હર મારી સાથે બની રહો મારા ભગવાન. અને રિક્વેસ્ટ પ્રભુ, જરા આપણા ગુજરાતીઓને માટે આ મેં ગુજરાતીમાં ચેનલ બનાવી છે સ્પેશિયલી. એનું કારણ એ કે મારા ગુજરાતીઓ ગામડે એ લોકોને કોઈ હિન્દી મરાઠી કોઈ ભાષા આવડે નહીં, તો ધર્મનો જ પ્રચાર કરે છે એ લોકો પણ, અને હું પણ એ જ પ્રયાસ કરું છું. તો તમને આપ સર્વને નમ્ર નિવેદન કે ગામડે પહોંચાડો એમ. મારા બધા જોઈ શકે, સમજ્યા? મારા એ જ આપણા બધા. હા, તો રિક્વેસ્ટ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. ભલે નર્મદે સુવા ગામ સિંગનાથ મહાદેવ આવો દર્શન કરીએ. નર્મદે હર રોડેથી અમે અંદર આવ્યા છે લગભગ 300 મીટર, બરાબર. આ સિંગનાથ મહાદેવના દર્શન કરવા અને આપ સર્વને કરાવવા માટે. શું? હા, અહીંયા એવું નથી કે કોઈ પરિક્રમાવાસી નથી આવતું, અહીંયા આવે પણ છે ઘણા, અને ઘણા લોકો બારે વયા જાય સીધા બારોબાર. અમારે આગળ બહાર નીકળીને ડાબા હાથે જ જવાનું છે. ભલે નર્મદે હર દર્શન કરાવું આપ સર્વને, હું એ કરું. નર્મદે હર કાર આવ્યો સિંગનાથ મહાદેવ, બહુ વિશાળ મંદિર. બની રહો મારી સાથે. કેટલું વિશાળ કોમ્પ્લેક્સ છે, અહીંયાથી જ જોઈ લો. પછી હું તમને ડાયરેક્ટ દાદાના દર્શન કરાવું. એ આમાં છે દાદા નર્મદે હર મહાદેવ. જુઓ, ધજાના પણ દર્શન કરજો આપ સૌ. આવો સિંગનાથ મહાદેવની જય. બહુ અતિશય પ્રાચીન શિવલિંગ. બતાવો, જુઓ, દરવાજા ઉપર જ છે ને મહારાજજી. ગણપતિ દાદા. હનુમાનજી મહારાજ. બાર લેખું સવારના 4, સાંજના 4 વાગ્યા પછી જળ નહીં ચઢાવવું. સિંગનાથ મહાદેવની જય હો. કરો આપ સર્વ દર્શન. સુવા ગામ સિંગનાથ મહાદેવ. ક્રોધિત કેટલા છે તમે? હે, આવો આપણે હવે જલ અભિષેક કરીએ મહાદેવજી ઉપર. નર્મદે હર નર્મદે હર. સિંગનાથ મહાદેવ આશ્રમ સુવા.
મસ્ત એકદમ રમણીય અને બહુ મોટો આશ્રમ છે, મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. નર્મદે હર, નર્મદે હર. સિંગનાથ મહાદેવ આશ્રમ સુવા. મસ્ત એકદમ રમણીય અને બહુ મોટો આશ્રમ છે, મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. બધા મિત્રો તો અત્યારના વાગ્યા છે બપોરના 1 અને અમે લોકોએ ભોજન પ્રસાદી લીધી અહીંયા આ સિંગનાથ મહાદેવમાં આશ્રમમાં સુવા ગામ એમાં. હવે અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ આગળ કલાદરા, બરાબર. ત્યાં આજે રાત્રિ વિશ્રામ કરવાની ઈચ્છા છે, પછી જોશું એના આગળ. ભલે. નર્મદે હર. જમણી બાજુ નર્મદા રિવર, બરાબર. નર્મદે હર. ચલો આપણે આગળ. નર્મદે મિત્રો તો ઇત્તફાકથી આપણને એક ભાઈ મળી ગયા છે અને એ ભાઈ 5 દિવસ બીમાર હતા અને સિસોદરામાં આપણે એમનો વિડીયો લીધેલો. ક્યાં નામ આપકા? दत्ता उजरकर. हाँ, पुणे. पुणे से ना? पुणे पुणे. पुणे. क्या हुआ था आपको? सिसोदरा में आपको एडमिट किया था? वीकनेस आया था और खांसी जुकाम. हाँ हाँ. कफ हो गया था बहुत. અચ્છા અચ્છા. જો આપણને સિસોદરામાં મળેલા તે અત્યારના આપણને દક્ષિણ તટમાં અને ત્યાંથી ફરીને હવે પાછું અહીંયા ઉત્તર તટ ઉપર અચાનક મળી ગયા. એમ અમે અહીંયા આરામ કરવા બેઠા હતા તો અહીંયા બેસવાને પાટલું હતો તો અહીંયા ચા મંગાવી છે તો ચા પીશું, પછી અહીંથી આગળ પ્રસ્થાન કરશું. નર્મદે હર. નર્મદે હર. બોલો 15 કિલોમીટર ચાલ્યા પછી ઇન્ડસ્ટ્રીઝનો એરિયા ગયો અને હવે પાછું જુઓ આવું વગડાનો રસ્તો આવ્યો. એવો આનંદ આવે ને આમાં. બોલો ઇન્ડસ્ટ્રીઝમાં તો ગાંડો થઈ ગયો દિમાગ, કંઈ ઠેકાણે જ ન રહે. વગડાનો રસ્તો પછી આગળ હવે કોને ખબર આવે કે ન આવે, ખ્યાલ નથી. કાલે ને પરમ દિવસે ભરૂચ પહોંચશું અમે. ભરૂચ જિલ્લો તો છે જ ત્યાં, પણ કાલે ને પરમ દિવસે પહોંચશું. ભલે. નર્મદે હર. તો અહીંયા બેઠો છું, 2:05 થઈ બપોરની. મસ્ત ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્ત આ રસ્તો છે અને આ ઝાડીનો રસ્તો, એકદમ ઝાડીનો રસ્તો, બરાબર. અને આ રસ્તો જો અહીંથી હમણાં અમારા પૂનાવાળા ભાઈ આવશે હમણાં લગભગ, આવે તો ખબર નહીં. નર્મદે હર. ભગવાનની જય હો. કોલિયાદ ગામમાંથી અમે લોકો અત્યારના પસાર થઈ રહ્યા છે અને એક્ઝેક્ટ 2:45 વાગ્યા છે. તો કોલિયાદ ગામ, ભરૂચ જિલ્લો. ભલે તમે અહીંથી પસાર થઈ ચાલુ રાખજો. તાલુકા વાગરા. મફત નેત્રદાન શિબિર. જો અહીંયા પણ આવી બધી સેવાઓ થઈ રહી છે એમ ગામડાઓમાં પણ, ખાલી શહેરોમાં નહીં. ગામડે આપણે દરેક જગ્યાએ કેટલું મસ્ત ગામ છે આ કોલિયાદ. કેટલું મસ્ત ગામ છે. અહીંયાથી અમે લોકો હમણાં પાણી લઈએ છીએ પીવા માટેનું, અમારા કમંડલમાં ભરવા માટે. ભલે. નર્મદે હર. આરતી ફાઉન્ડેશન સદભાવના વૃદ્ધાશ્રમ. એટલા બધા એમણે બંને તરફ આ આખા રોડ ઉપર જે એમણે આ જે ઝાડ ઉગાડ્યા છે, બધા પીપળાના અને વડના અને લીમડાના અને બધા જ ટાઈપના જે મનુષ્યને પર્યાવરણને ફાયદાકારક હોય એવા બધા જ ઝાડ આપણે ઉગાડ્યા છે. તો નર્મદે હર આરતી ફાઉન્ડેશનને સદભાવના વૃદ્ધાશ્રમ નર્મદે હર. જુઓ મિત્રો, આજે 3 રસ્તા છે, ટોટલ 4 રસ્તા છે, બરાબર. અમે અહીંથી આવ્યા કોળિયાદથી, બરાબર. 2 કિલોમીટર ગયું કોળિયાદ. હવે અહીંથી અમારે સીધું જવાનું છે, તે કલાદરા આવશે. અહીંયાથી જમણી બાજુ જે છે તે ગામનું નામ છે આપણું વેંગણી. ભલે. તો નર્મદે હર. જુઓ ભાઈ, આવા રસ્તા હોય ને તો મજા આવે, દિલ ખુશ થઈ જાય. બાકી કોન્ક્રીટનો રોડ હોય ને, જંગલનો રોડ, બાપ રે બાપ, એવા ઇરિટેડ થવાય ને. આમાં ધીમે ધીમે મજા આવે. નર્મદે હર. અહીંયા ખેતરો સારા છે, અહીંયા ખારાશ પટ્ટો નથી. અહીંયા ખારાશ પટ્ટો નથી. જો અહીંયા સારું છે, આ બાજુ બહુ સરસ છે ખેતરો. ભલે. નર્મદે હર. આજે લગભગ
સવારથી અમે લોકો ચાલતા હતા ઇન્ડસ્ટ્રીઝવાળા એરિયામાંથી, એટલે પાક્કા રોડ ઉપરથી ગામડાઓમાં થઈને. તો એ એપ્રોક્સિમેટલી મેં 12થી 13 કિલોમીટર ચાલ્યા એવી રીતના, અને 5થી 6 કિલોમીટર અમે કન્ટિન્યુટી ચાલીએ જ છીએ આ રસ્તે. એટલે સમજો ને આજે 18થી 19 કિલોમીટર જેવું ચલાશે. અને કલાદરામાં રોકાવાનું, આજે રાત્રિ વિશ્રામ થશે, કેમ કે 4 વાગી ગયા છે. એટલે સમયસર આપણે ક્યાંક વિશ્રામ લેવો પડે એમ. શું માટે આગળ બની રહો મારી સાથે. પછી આગળ શું મૈયા એડજસ્ટમેન્ટ કરે છે મૈયાના ઉપર ડિપેન્ડ. મૈયા શું કરી, આપણે તો ખાલી કર્મ કરતા રહેવાનું. કરતા ઈ જ છે, કર્મક આપણે કર્મક છે અને કરતા ઈ છે. એને કેટલું ચલાવવું, કેટલું નહીં ચલાવવું, ક્યાં આગળ સુવડાવવું, ક્યાં આગળ બેસાડવું, ક્યાં આગળ બાલભોગ અપાવો, ક્યાં નહીં, ક્યાં ભોજન પ્રસાદી, ક્યાં નહીં, બધું ઈ જ છે. કરતા ધરતા નર્મદે હાર. મિત્રો જો આવો રસ્તો છે, અને આપણે આવી ગયું આ કલાદરા. ભલે પછી એનાથી આગળ વેસલી જોઈએ માં ક્યાં આગળ ઊભા રાખે છે. આજનો રાત્રિ વિશ્રામ નર્મદે હર. મિત્રો 4:21 થઈ, કલાદરા ગામમાં અમે આવી ગયા છે. અને હવે તમારે અહીંયા જ આશ્રમ છે રોકાવા માટેનો, પછી આગળ કોઈ પણ ગામમાં નથી, બરાબર. તો આજે આપણે અહીંયા રાત્રિ વિશ્રામ કરવો પડશે. નર્મદે હર. જો મારી પાછળ આખું ગામ નર્મદે હર, નર્મદે હર. જય મહાકાળી માં. આ ગામમાં પણ એક પ્રાચીન મંદિર છે, એમ કહે છે કે જ્યાં આગળ આપણો આશ્રમ છે ને ત્યાં જ છે એમ કીધું. તો હાલો ત્યાં દર્શન કરીએ, પછી પૂર્ણાહુતિ કરીએ આજના દિવસની. નર્મદે હર. આમ તો ગામની બહાર છે આશ્રમ, અને ત્યાં જ છે પૌરાણિક મંદિર નર્મદે હર. તો આ કપાલેશ્વર મહાદેવ મંદિર ગામ કલાદરામાં, ભલે ત્યાં જ આશ્રમ છે. ચલો ત્યાં દર્શન કરીશું આપણે જે હશે એ. નર્મદે કપાલેશ્વર મહાદેવ ના પ્રાંગણમાં એકદમ પ્રાચીન પીપળો. અને આ જુઓ બધું કેટલું સુંદરમાં સુંદર. અહીંયા પરિક્રમાવાસીઓ માટે હોલ છે, અહીંયા સંતોની સમાધિઓ છે, અને આ જે છે એ આવો અંદર હતું ને એટલે એ ઢંકાયેલો હતો ને એટલે. ગાયત્રી માતા, નર્મદા માતાની જય. નર્મદે હર. એકદમ પ્રાચીન આ મૂર્તિ છે, જુઓ એકદમ પ્રાચીન. આવો હવે કપાલેશ્વર મહાદેવની જય હો. તો બહુ સરસ છે. નીચે કેટલું સ્મૂથ પેલું કરેલું છે, પેલું શું કહેવાય, હા ગાયનું ને ગોબરનું ને માટીનું લીપણ. બાપ રે બાપ કેટલું સરસ છે. હું તમને બતાડીશ હમણાં. હવે આપણે આવી ગયા છે કપાલેશ્વર મહાદેવ. તો હનુમાનજી મહારાજ આ કેટલું સરસ છે. હા તો પેલું છે શું કહેવાય, મેટ છે એવું ફિનિશિંગ. ભલે તો આવો કપાલેશ્વર મહાદેવ દાદાના દર્શન કરીએ આપણે સૌને. સૌ કરો અને કરાવો. પ્રાચીન બનાવટ એક સરખી બધે શ્રીયંત્રની. શિવ પાર્વતી પરિવારના દંડવત. ભોલેનાથ. હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 11
અને મારો દિવસ છે 39મો. અને આજે સવારના આપણે પ્રસ્થાન કરેલું મીઠી તલાઈથી. તો અહીંયા ગામ છે કલાદરા, કપાલેશ્વર મહાદેવ અને એમના આશ્રમ છે સામે. એમાં આપણે આજે રાત્રિ વિશ્રામ કરીએ છીએ. મિત્રો જુઓ, તમને આ વિડીયો ગમતા હોય તો, તમને જોવામાં આનંદ આવતો હોય, તમને તમારા પરિવારને, તો મહેરબાની કરીને આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજું કે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય.